નમસ્કાર મિત્રો, જો તમે અમેરિકામાં રહો છો અથવા નજીકના સમયમાં ભારતથી અમેરિકા કે અમેરિકાથી ભારતની મુસાફરી કરવાના છો, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એરપોર્ટ પર એવી ઘણી બાબતો છે જેના વિશે મોટાભાગના મુસાફરોને ખબર જ હોતી નથી. પરિણામે લોકો બિનજરૂરી ખર્ચ કરે છે, સમય ગુમાવે છે અને ક્યારેક પોતાના હકનો લાભ પણ લઈ શકતા નથી. આજે અમે તમને એવા 14 મહત્વપૂર્ણ એરપોર્ટ સિક્રેટ્સ અને ટ્રાવેલ ટ્રિક્સ વિશે જણાવીશું જે તમારી આગામી ફ્લાઇટને વધુ સરળ, આરામદાયક અને ખર્ચ બચાવનારી બનાવી શકે છે. સૌપ્રથમ વાત કરીએ એરપોર્ટ લાઉન્જની. ઘણા લોકો હજુ પણ એવું માને છે કે લાઉન્જનો ઉપયોગ માત્ર ફર્સ્ટ ક્લાસ અથવા બિઝનેસ ક્લાસના મુસાફરો જ કરી શકે છે, પરંતુ હકીકત એવી નથી. અમેરિકાના ઘણા ક્રેડિટ કાર્ડ્સમાં દર વર્ષે મફત લાઉન્જ વિઝિટ અથવા કોમ્પ્લિમેન્ટરી લાઉન્જ એક્સેસ આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકો આ સુવિધાનો ઉપયોગ જ કરતા નથી. જો તમારી ફ્લાઇટ લાંબા સમય માટે ડિલે થઈ હોય તો લાઉન્જ પાસ ખરીદવો પણ ઘણીવાર ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે બહાર અલગથી ભોજન અને પીણા ખરીદવા કરતાં લાઉન્જમાં વધુ સારી સુવિધા મળી શકે છે. કેટલીક વાર ફ્લાઇટ ઓવરબુક થઈ હોય અથવા અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એરલાઇન્સ પણ મુસાફરોને લાઉન્જ એક્સેસ આપે છે, તેથી ગેટ એજન્ટને નમ્રતાથી પૂછવામાં કોઈ નુકસાન નથી. હવે વાત કરીએ મફત પાણી મેળવવાની સ્માર્ટ ટ્રીકની. એરપોર્ટ પર પાણીની બોટલના ભાવ ઘણી વખત સામાન્ય બજાર કરતાં અનેક ગણા વધારે હોય છે, પરંતુ અમેરિકાની સુરક્ષા એજન્સી TSA ખાલી પાણીની બોટલ લઈને સિક્યોરિટી ચેક પાર કરવાની મંજૂરી આપે છે. પ્રતિબંધ માત્ર પ્રવાહી પર છે, એટલે તમે ખાલી બોટલ સાથે લઈ જાઓ અને સિક્યોરિટી પછી વોટર રિફિલ સ્ટેશન અથવા વોટર ફાઉન્ટેન પરથી મફતમાં પાણી ભરી લો. આ રીતે પૈસાની બચત તો થાય જ છે, સાથે લાંબી મુસાફરી દરમિયાન ડિહાઇડ્રેશનથી પણ બચી શકાય છે. ઘણા મુસાફરોની સૌથી વધુ ચિંતા ત્યારે થાય છે જ્યારે બેગેજ કેરોજલ પર તેમનો સામાન દેખાતો નથી, પરંતુ યાદ રાખો કે દરેક વખતે તેનો અર્થ બેગ ખોવાઈ ગઈ એવો નથી હોતો. ઘણીવાર બેગ સુરક્ષા તપાસ માટે અલગ રાખવામાં આવી હોય છે અથવા ઓવરસાઇઝ બેગેજ વિભાગમાં મોકલવામાં આવી હોય છે. તેથી ફરિયાદ નોંધાવતા પહેલા નજીકના બેલ્ટ અને ઓવરસાઇઝ લગેજ એરિયા તપાસી લો. ચેક ઇન વખતે મળેલા બેગેજ ટેગનો ફોટો મોબાઈલમાં રાખવો અને શક્ય હોય તો બેગમાં ટ્રેકિંગ ડિવાઇસ રાખવું પણ ખૂબ ઉપયોગી બની શકે છે. હવે વાત કરીએ સીટ બદલવાની. જો તમને છેલ્લી લાઇનની અથવા મિડલ સીટ મળી હોય તો નિરાશ થવાની જરૂર નથી. ફ્લાઇટનું બોર્ડિંગ પૂરું થાય ત્યાં સુધી સીટ મેપ બદલાતું રહે છે. કેટલાક મુસાફરો ફ્લાઇટ ચૂકી જાય છે, કેટલાક અપગ્રેડ થાય છે અને કેટલીક સીટો છેલ્લી ક્ષણે ખાલી થાય છે. તેથી એરલાઇનની એપ વારંવાર ચેક કરવી અને ગેટ એજન્ટને નમ્રતાથી સીટ બદલવાની વિનંતી કરવી ઘણીવાર સફળ રહે છે. જો કે એક્ઝિટ રો સીટ માટે FAA ના નિયમો અનુસાર કટોકટી સમયે મદદ કરવાની જવાબદારી સ્વીકારવી પડે છે. આગળ વધીએ ચાર્જિંગ પોઈન્ટ્સ તરફ. મોટાભાગના લોકો ગેટ પાસેના ચાર્જિંગ સ્ટેશન પર જ ભીડ લગાવે છે, જ્યારે એરપોર્ટમાં ઘણી જગ્યાએ સીટોની નીચે, થાંભલાની આસપાસ અથવા લેપટોપ વર્કસ્ટેશન પાસે છુપાવેલા ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ હોય છે. થોડું ધ્યાનથી શોધશો તો સરળતાથી ખાલી પ્લગ મળી શકે છે. તેમ છતાં સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે હંમેશા સંપૂર્ણ ચાર્જ થયેલી પાવર બેંક સાથે રાખવી. હવે ખાવા પીવાની વાત કરીએ તો વ્યસ્ત ગેટની નજીક આવેલી રેસ્ટોરન્ટમાં ભાવ સામાન્ય રીતે વધુ હોય છે. જો તમે થોડું ચાલીને બીજા કોન્કોર્સમાં જશો તો ઘણી વખત સસ્તા વિકલ્પો મળી શકે છે. TSA મોટાભાગના સોલિડ ફૂડ જેવી કે સેન્ડવિચ, પ્રોટીન બાર, સૂકા મેવા અને ફળ સિક્યોરિટીમાંથી લઈ જવાની મંજૂરી આપે છે, એટલે ઘરેથી નાસ્તો લઈને જશો તો પૈસાની બચત ઉપરાંત ફ્લાઇટ મોડી પડે ત્યારે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર પણ નહીં પડે. હવે વાત કરીએ ઓવરસોલ્ડ ફ્લાઇટ્સની. ઘણી એરલાઇન્સ અંદાજ કરતાં વધુ ટિકિટ વેચે છે. જો બધા મુસાફરો હાજર થઈ જાય તો તેઓ સ્વેચ્છાએ પછીની ફ્લાઇટમાં જવા તૈયાર મુસાફરો શોધે છે. બદલામાં સારા ટ્રાવેલ વાઉચર અથવા રોકડ વળતર પણ આપવામાં આવે છે. જો તમારો પ્રવાસ લવચીક હોય તો આ તમારા માટે લાભદાયક બની શકે છે, પરંતુ જો સમય મહત્વનો હોય તો શક્ય તેટલું વહેલું ઓનલાઈન ચેક ઇન કરવું અને ગેટ પર સમયસર પહોંચવું વધુ યોગ્ય રહેશે. એરપોર્ટમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એક મહત્વની સલાહ યાદ રાખો. ગેટ એજન્ટ, સુરક્ષા કર્મચારી અથવા અન્ય યુનિફોર્મમાં રહેલા સ્ટાફને મદદ માટે પૂછો. તેઓ દરરોજ એ જ એરપોર્ટમાં કામ કરતા હોવાથી કયો રસ્તો ટૂંકો છે, કયો ગેટ બદલાયો છે અથવા કયો વોશરૂમ બંધ છે તેની સાચી માહિતી તેમની પાસે હોય છે. ઘણીવાર એક નાનો સવાલ તમને ઘણો સમય બચાવી શકે છે. જો ક્યારેય ફ્લાઇટ ચૂકી જાઓ તો ગભરાશો નહીં. તરત નવી ટિકિટ ખરીદવા દોડશો નહીં. સીધા એરલાઇનના સર્વિસ ડેસ્ક પર જાઓ અથવા
કસ્ટમર સર્વિસને ફોન કરો. કેટલીક એરલાઇન્સ ચોક્કસ સંજોગોમાં ઓછા ચાર્જમાં અથવા મફતમાં આગામી ફ્લાઇટમાં જગ્યા આપી દે છે. ખાસ કરીને જો કનેક્ટિંગ ફ્લાઇટ એરલાઇનની ભૂલને કારણે ચૂકી હોય તો તમને વધુ સારા વિકલ્પ મળી શકે છે. જો લાંબી કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે કલાકોનો સમય હોય અને હોટેલનો ખર્ચ કરવો ન હોય તો ઘણા મુસાફરો એરપોર્ટની અંદર જ આરામ કરે છે. જો કે દરેક એરપોર્ટના નિયમો અલગ હોય છે. કેટલાક અમેરિકન એરપોર્ટ રાત્રે સિક્યોરિટી વિસ્તાર બંધ કરી દે છે, જ્યારે કેટલાક એરપોર્ટ મુસાફરોને અંદર રહેવાની મંજૂરી આપે છે. નેક પિલો અને આઈ માસ્ક સાથે રાખશો તો આરામ કરવો વધુ સરળ બની જશે. હવે ડ્યુટી ફ્રી વિશે એક મોટી ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકો માને છે કે ડ્યુટી ફ્રી એટલે દરેક વસ્તુ સસ્તી જ હશે, પરંતુ હકીકતમાં એવું નથી. આલ્કોહોલ અને તમાકુ જેવી કેટલીક વસ્તુઓ પર ફાયદો મળી શકે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ, પરફ્યુમ, સ્કિન કેર અને અન્ય ઘણી વસ્તુઓ ઓનલાઈન અથવા શહેરની દુકાનો કરતાં એરપોર્ટમાં વધુ મોંઘી પણ હોઈ શકે છે. એટલે ખરીદી કરતા પહેલા મોબાઈલથી થોડા સેકન્ડમાં ઓનલાઈન ભાવ ચેક કરી લેવો વધુ સમજદારીભર્યો નિર્ણય રહેશે. ફ્લાઇટ લાંબી મોડી પડે ત્યારે પોતાના અધિકારો જાણવા પણ ખૂબ જરૂરી છે. જો વિલંબનું કારણ મિકેનિકલ ખામી હોય તો ઘણી એરલાઇન્સ ભોજન, હોટેલ અથવા રીબુકિંગ જેવી સુવિધા આપે છે. પરંતુ જો વિલંબ હવામાનને કારણે થયો હોય તો અમેરિકામાં એરલાઇન્સ પર આવી સુવિધા આપવાની કાનૂની ફરજ હોતી નથી. જ્યારે યુરોપિયન નિયમો મુસાફરોને વધુ મજબૂત સુરક્ષા અને કેટલાક કિસ્સામાં નાણાકીય વળતર પણ આપે છે. કેરી ઓન બેગ અંગે પણ એક સ્માર્ટ ટ્રીક છે. જો બેગ સાઇઝ મર્યાદા કરતાં થોડી મોટી લાગતી હોય તો ચાર્જર, હેડફોન, ટેબ્લેટ અથવા અન્ય નાની વસ્તુઓને જેકેટના મોટા ખિસ્સામાં રાખી શકાય છે, જેથી બેગ સરળતાથી માપવાના બોક્સમાં ફિટ થઈ જાય. પરંતુ ગેટ એજન્ટ સાથે ક્યારેય દલીલ કરવી નહીં, કારણ કે અંતિમ નિર્ણય તેમનો જ હોય છે. અને છેલ્લે સૌથી મહત્વપૂર્ણ બાબત, ટિકિટના ભાવ અને 24 કલાકના નિયમ વિશે. એરલાઇન્સ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી જોઈને ખાસ તમારા માટે ભાવ વધારતી હોય છે. એવી વાતનો કોઈ મજબૂત પુરાવો નથી. આજના સમયમાં ભાવ ડિમાન્ડ, સિઝન અને ઉપલબ્ધ સીટોના આધારે બદલાય છે. પૈસા બચાવવાનો સૌથી સારો રસ્તો મુસાફરીની તારીખમાં લવચીકતા રાખવી અને પ્રાઇસ એલર્ટ સેટ કરવો છે. ઉપરાંત અમેરિકાનો મહત્વપૂર્ણ ફેડરલ નિયમ કહે છે કે જો તમે ફ્લાઇટ ઉપડવાના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા સીધા યુએસ એરલાઇન પાસેથી ટિકિટ બુક કરો છો તો તમને 24 કલાકની અંદર કોઈ પણ કારણસર ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવવાનો અધિકાર મળે છે. એટલે બુકિંગ કરતી વખતે આ નિયમ જરૂર યાદ રાખવો. તો મિત્રો, આ હતી એવી 14 મહત્વપૂર્ણ એરપોર્ટ ટ્રાવેલ ટ્રિક્સ જે તમારી આગામી અમેરિકા કે ભારતની મુસાફરીને વધુ સરળ, આરામદાયક અને ખર્ચ બચાવનારી બનાવી શકે છે. જો તમે આ માહિતી પહેલેથી જાણતા હશો તો સારું, અને જો આજે પહેલી વાર જાણી હોય તો તમારી આગામી ફ્લાઇટ પહેલા આ તમામ મુદ્દા ચોક્કસ યાદ રાખજો, કારણ કે ઘણીવાર નાની માહિતી જ મોટી બચત અને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.